नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। जी शैलेष पटेल, अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ वलसाड तालुकाना अध्यक्षपदनी जवाबदारी मारी पासे छे। साहेब, आज जे ઘણો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ બાબતે આપણે શું કહેવું? जी आपने કહેવાનું મન થાય છે કે નામદાર સુપ્રીમ કોર્ટે એક લઘુમતી શાળાની મેટર અનુલક્ષીને એક નિર્ણય આપ્યો છે કે જેમાં 2010 પહેલાંના દેશના તમામ શિક્ષકોએ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ પરીક્ષા જેને આપણે ઓળખીએ છીએ એ ફરજિયાતપણે આપવાની રહેશે। ત્યારે અમે એ નામદાર સુપ્રીમ કોર્ટનો કોઈપણ ચુકાદાનો વિરોધ કરવા માટે નહીં ઉપસ્થિત થયા નથી, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીને એક શિક્ષકોની લાગણી એક આવેદનપત્ર રૂપે માનનીય કલેક્ટર શ્રી મારફતે તમામ આજે રાજ્યની દરેક જિલ્લાઓ અને દેશની તમામ શાળાઓના શિક્ષકો આજે 18 તારીખે આ ધરણા કાર્યક્રમ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છે। માંગ અમારી એટલી જ છે કે માનનીય મોદી સાહેબ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર એક વિધેયક પસાર કરીને આ જે પરીક્ષા આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે ત્યારે શિક્ષક પરીક્ષા આપવાથી ડરતો નથી, પરંતુ જે તે સમયે જે તે ક્વોલિફિકેશન પાસ કરીને જ શિક્ષકને સરકારશ્રીએ નોકરી આપી હોય છે। એ ઓલરેડી ક્વોલિફાઈ હતો, એ શિક્ષિત હતો, એ વેલ એજ્યુકેટેડ હતો, ખૂબ ઊંચી ટકાવારી હતી તો જ એને શિક્ષકની નોકરી મળી હતી। પરંતુ હવે ફરીથી એણે જ્યારે પરીક્ષા આપવાની થાય ત્યારે બની શકે કે એક ટોપર વિદ્યાર્થી હોય પરંતુ એને 5 વર્ષ બાદ પછી એ જ પરીક્ષા આપવાનો વારો આવે તો એ બની શકે કે ટોપ ન કરીને છેલ્લા 10ની અંદર પણ નંબર લાવી શકે। ત્યારે મનોસ્થિતિ પરિસ્થિતિ બધી બદલાતી હોય છે। ત્યારે અમારી એટલી જ માંગ છે કે શિક્ષકોના આ લાગણીને સમજવામાં આવે અને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે। જી, જો આપની માંગ સંતોષવામાં ન આવે તો આપ કયા પગલાં? જી અમારી માન્ય અમારા જે પ્રાંતની ટીમ અને દેશની ટીમે જે નક્કી કર્યું છે એ પ્રમાણે આગળની અમારી રણનીતિ ચાલુ રહેશે। શું નામ સાહેબ આપનું? હું રામુભાઈ પઢેર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતમાં પ્રાંત ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું। આપણે આજરોજ જે ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યો છે કઈ બાબતે છે ને શાના પર? આજના જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને જે શિક્ષકો 2010 પહેલાંના છે એમને જે ટેટ પરીક્ષા પાસ કરવાની જે વાત કરી છે અને એ જે ટેટ પરીક્ષા પાસ થાય તો જ એના ઉચ્ચતર પગાર ધોરણ અને જે પ્રમોશન કહેવાય અમારા ઉચ્ચતર પગાર ધોરણ એ પણ મળવાના છે આના પરથી। તો એટલા માટે આજનો કાર્યક્રમ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને દેશના વડાપ્રધાન અને દેશના શિક્ષણ પ્રધાન માન્ય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને આવેદનપત્ર પહોંચાડવા માગીએ છીએ। આપની માંગ? અમારી માંગ એ છે કે જે માન્ય સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો સરકાર લોકસભામાં ખરડો પસાર કરીને દરમિયાનગીરી કરીને એ જે ટેટ પરીક્ષા પાસ કરવાની 2010 પહેલાંના જે શિક્ષકોની વાત કરી છે એ પરત ખેંચે। જો આપની માંગ સંતોષવામાં ન આવે તો આપ શું? અમારી માંગ જો આ રીતે નહીં સંતોષવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જંતર મંતર ગ્રાઉન્ડ દિલ્હી ખાતે પણ જઈને ધરણા કરીશું અને સરકારમાં આ વાત પહોંચાડીને અમારી માંગ પૂરી કરવા પ્રયાસ કરીશું। गाड़ी खरीदनी है
और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।